હાલો મિત્રો, બોર પાડવા જાય છે. હવે તમારે લોકોને બોર ખાવા હોય તો આવી જાઓ. વાડીઓના છેડે હાલા આવી ધીમે ધીમે. જો અહીંયા શેવડી છે, શેવડી ખાવી હોય તો શેવડી ખાવા આવી જાઓ. આ દિવાલ આપણી વાડીની આવે ઠેઠ સુધી. હમણાં બતાવું તમને છેલ્લો છેડો ક્યાં આવે. ઓલા આગળ જાય એ ભરતભાઈ જાય છે, બજુડ નામ છે. આ ભાઈ લંગડા થઈ ગયા છે અને પગે જો ને હળદર ને એવું બધું લગાડેલું છે. આ આંબા છે જે આપણે બધે નાખવાના બાકી છે. હા, ભોલાભાઈ બજુડ, ગોળકિયા પરિવાર. હવે વાડીનો શેડો આવી ગયો છે. હા, અહીંયા વાડીનો શેડો આવી ગયો. અહીંથી ત્યાં આમ આગળ કઈ બાજુ જવાનું છે આપણે ભરતભાઈ? બોર પાડવા જવાનું છે. બોર પાડવા જવાનું છે. એટલે કયો બોર પાડવાનો? ઓલો જમીનમાં બોર પાડે એ કે નહીં તો ખાવાના બોર. ખાવાના બોર તો ખાઈ નાખ્યું બોર. जड़ी-बूटी है ये सीन हाँ, बहुत से खतरनाक आइटम है। ये बहुत बढ़िया चीज आती है। हाँ, बहुत खतरनाक है। ये देखो यहाँ देखो, यहाँ ये देखो पूरी जो यहाँ एक बार छू जाए ये तो देखो खुजली वाला है। खुजली वाला पूरी रात तक खुजली आती रहेगी। ये देखो, ये पूरा पेड़ है। ये देखो जो उसकी मार्केट में बहुत कीमत आती है ना। चलो આ અમારા ધર્મેશભાઈ લંગડા થઈ ગયા છે થોડાક. ये अंजीर के पेड़ है हमारे, ये सब अंजीर लगे हैं। देखो हाँ, અંજીર આવી ગયા છે પણ હજી નાના નાના છે અંજીર. પાકી જાય એટલે તમને મોકલી દેવું આપણે. બોર આવી ગયા છે અહીંયા. હજી બોર પાક્યા નથી બરોબર. તમને મિત્રો દેખાતા હશે બોર. બોર તો બોર દેખાય છે. ऊपर पका है लेकिन दूर है, पानी पाएगा शायद ये बोर। बोर नंबर बोर था लेकिन गिर गया है। કેમ થાય ભરતભાઈ? બોર આવશે આપણા હાથમાં? બોર છે પણ અમુક ટકા કાચા છે. આ બોર છે તો બોર ઘણા. આમાં લપટી એવું છે ભરતભાઈ આ બોર આપણને થોડુંક પાકી ગયું એવું. અરે બોર જો જો આ અહીંયા જોવો, મને અહીંયા જોવો ને બાપા, અહીં જોવો, અહીં નજર કરો. હા, એ તો અમને દેખાય છે. ત્યાં નહીં, તમને ન દેખાય. જો આમ જો, આ એ દેખાઈ ગયા બોર. તો એ ત્યાં જાવું પાક ઉપર જ છે પણ જવાય એવું નથી. બોર ખાઓ, તોડીને જોઈજો. જો આ એક છે ને, હા એ છે બોર. દેખાય છે તમને મિત્રો? બોર બહુ બધા આવી ગયા છે. બળ કરો છો ને કારું ના, આમ જોવો ખાલી. બોર ઘણા બધા આવી ગયા છે. કેટલા બોર? રૂના 11 બોર વીણ્યા હતા. 11 નહોતા, અમે ઢગલા કરી દીધા. બોલે એના બોર વિશે બોલે એના બોર વિશે. મિત્રો જો આ બધા બોર પાડવા આવ્યા છે. ઉપર ક્યાંય દેખાતા નથી. હાલ ધર્મેશભાઈ જો આ બોર જો આમ તમે ખાધા કરવી નહીં. આ ભરતભાઈ બોર નકરા પાડે છે.
મિત્રો પાછા ફાર્મ બાજુ જાવીશું હવે. આ ભરતભાઈ જો કંઈક કરે છે. આ નવું ફાર્મ બને છે અહીં આપણે બાજુમાં સ્વિમિંગ પુલનું કામ છે, એની પાછળ નદી છે. તમને હમણાં બતાવું ત્યાં જઈએ ને આપણે એટલે. હાલો આ જો આપણું ફાર્મ આવી ગયું હવે. હજી કામ ચાલુ છે જો આ બધું. આ મિત્રો આપણે આસરમાં ગામ આવ્યા છીએ. ગલ્લે બધું પાન માવા ને એવું બધું ખાવા. આ ભરતભાઈ છે કંઈક ગોતે છે. શું ગોતો છો તમે? આંબલી લીધી. આ આંબલી લીધી છે. કોણ ખાય આ બધું? બાયું એવું છે. ટેમ્પાવાળાની વાટે ઊભા છે. પાઇપ લઈને આવે છે પીવીસીની. આવ્યો નથી હજી કાંઈ. આ ભરતભાઈ છે, ઓલા ધર્મેશભાઈ છે. આ અમારી ગાડી છે ટાટા નેક્સોન. ગાડી લઈને હમણાં નીકળ્યા છીએ હવે. મિત્રો નવા ફાર્મે આવી ગયા છીએ આપણે. નવો ફાર્મ છે, બધું કામ ચાલુ છે અહીંયા. ટેમ્પાવાળા ભાઈ આવી ગયા છે. પાઇપ આવી ગઈ. પાઇપ આવી ગઈ છે ભાઈ. ક્યાં ઉતારશું આપણે ભાઈ પાઇપ? હવે હા મૂકશું. હારે છો. ભરતભાઈ આવજો હવે. લઈ લે. કોણ? ઉપર લઈ લે. કોથળો લેવા જવું છે આપણે. ભરતભાઈ ખીજાઈ ગયા છે હવે. બહાર કાઢો. નથી કરવાનું. એ પાછું ખોટું ને.
જાવ એ ઓલા ભાઈ રાયડું પાડે જાવ ને ભાઈ જો આ મકાન જો મકાન કેમ પણ બાકી આવા મકાન જ ન મળે તમને ક્યાંય જોવા કેમ પણ છે ને મકાન હા ભાઈ લાકડીની દંડીઓ લઈને આટા મારે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ શું કહેવાય આને આને શું કહેવાય ભોલા ભાઈ સ્વિમિંગ પુલ કેવું સ્વિમિંગ પુલ લાઈન ઉપર પાવર અહીંથી લેવાનો પાવર મેન અહીંથી લેવાનું છે બરાબર એટલે આ લાઈન ખાલી આમથી જોડી દેવાની છે બરાબર કારણ કે ક્લેમ્પ ને એવું પછી મારવાનું છે ક્લેમ્પ એટલે ઉપર લેવાની છે હા ઉપર લેવાની છે એટલે બરાબર હા એટલે એ ખાલી પણ એક ખૂણે જોડવાનું રહેવું જોઈએ અહીંયા ખૂણે જોડવાનું રહેવું જોઈએ સમજે આ પછી ન થાય તો ભલે રહી બરાબર હા હવે એક લાઈન અહીંથી જો આયા પાછળ એક લાઈન લેવાની છે થડમાં બરાબર ત્યાં પાછળ આ બાજુ કે આગી આ બાજુ બરાબર તો આની તો સર કરેલી નથી પછી એક ડૂપડે એક પોઈન્ટ દોઢનો એટલે ટી મારી દેવાનું 2 દોઢનું ટી મારી છોડી દેવાનું બરાબર એટલે એને દોઢનો ટુકડો વી આ ઝૂપડા અંદર આવી ગયું આ ઝૂપડા એક ખૂણે રાખવાનો બાર ઉડી જાય બરાબર હા એક અહીંયા હોય તો ઓલાનું ઓલા પણ હોય પછી ફરતી લાઈન થઈ જાય ગમે ને બરાબર એક આ ઝૂપડું છેલ્લા ઝૂપડે બરાબર અને આમાં ફેર પાઇપ ની નાખવાની એની સર કરાવવી પડશે એવું નોટ બંધ કરી દે તો અહીંયા સરકાર થાય ને એમ સર ક્યાં કઈ ગાળી તો બહાર બહાર જ ગાળી બહાર જ રાખી બહાર જોડે તો થાય કાંઈ બહાર નથી રાખી બધી બહાર રાખી છે એમને ફોન કરીને પૂછી લ્યો પહેલા જો ભાઈ ખોદાવાના ભાઈ ખોદાવી મૂકવી પડે હા મારો ફોન નીચે આવી આ ઉપર ખિસ્સામાં છે આવું છે યાર અમારા તો એ ગાડી કેટલા સ્ટેશન વાગતો હોય શું પકડે ત્યાં કામ હાલે છે તમે હવે મને ખબર છે આમ જ છો કડિયાની બધું આવેલા પાઇપલાઇન દોડે છે આ ભાઈ બધું થઈ જાય હા ભાઈ આવું કંઈક કરો નોખું આજે ને ઇન્ડિયા પછી લાઈન થાય હું વાંધો છે સામાન અહીંયા પડી જાય તો ના આપણે છે ને બરકતભાઈ ફિટિંગ કરી નાખવું છે પાઇપનું હળંગ એ પછી ઊંચી કરીને અંદર લઈ લેવાય સેટિંગ નહીં આવે એમ બે ટુકડા કરી નાખીએ આખી હળંગ ન લેવી પાવડું આ કરી નાખી થઈ જાય એમ છે આ લાઈન તો પછી જ થાય એનું ટેન્શન નથી આવે હા ત્યાં લગન તો હાલો આનું બરોબર એ કટકોને અવાજ ન પડ્યો તો કે લઈ લીધું ના એક પાઇપ જ છે આપણે એને છે ને ખેડ છેલ્લે તમારે લાઈન નાખી નાખો એની અને આની લાઈનમાં આમ જો આમ એક ટી મૂકી દેવાનું ખાલી હા એટલે સમજી ગયો હું ટી મૂકી દેવાનું ખાલી એટલે ફેટ થળિયા પાસે એમ મતલબ આમ થળિયા પાસે રાખીને પછી કલમ મારી દેવું વાળા હા હા એ થળિયામાં એક વાળા લાઈન ઈ એક લાઈન આ મેન બરાબર હા પછી બેની ક્યાં બીજી બોલો હવે આ એક મેન લાઈન છે ને બેની હા આ મેનની બેની મેન લાઈન હા બરાબર આમાં એટલે અહીંયા મારવાનું ટી બરાબર હા મેન લાઈન બધી ચાલુ રહે હા બરાબર હા એટલે આમાં કોઈ વાલ નહીં હવે એક લાઈન એટલે કે અહીંયા તો સર નથી હાલો કાંઈ વાંધો નહીં તો એક આમ જો એક ગજીબા બાજુ એક વાલ મૂકવાનો છે
ચાલો જાવ ને ત્યાં બતાડવાનું પોઈન્ટ. હા હા એ તો ખાલી મૂકી દે પોઈન્ટ. હાલો હવે આ એક જ મેન લાઈન છે ને. તો આને અહીંયા એક દોઢનું કાઢી નાખવાનું બરાબર. અને એનો વાલ તમને અનુકૂળ પડે ને આઈન કરે મેં કહે ને આઈનો મેં કહે ને ભાંગી જાય બરાબર. આ ખોદી નહીં કરવું પડે કે ઉપર જ આ ખોદેલું છે તો તમને કેમ ખોદીને એલ્બો મારીને પછી કાઢવા પડે. અહીં થોડું ખોદ નાખશે, થોડું ખોદ નાખજો એટલું બરાબર. હાલો એ થઈ ગયું. પછી આ જમરૂખ ને આંબાવાળા એને દોઢની લાઈન જ લઈ લેવાની છે ને એ બાજુ. તો આ બાજુ એક પોઈન્ટ લઈ લેવાનું બરાબર. એ તો ડાયરેક્ટ છોડી દેવાનું કાં લગાવવાનું. આ છેડે લઈ લેજો, આ છેડેથી બરાબર. એ થોડાક આમ પી જાય, એ તો થોડાક આમ પી જાય એટલે આ બે એક લાઈનમાં આવી જાય બરાબર. અહીંથી એક પોઈન્ટ આમ. હવે તમે યાદ રાખજો, બધું નહીં દલપતભાઈ યાદ રહે. હા તો એક લાઈન આમ, હા આ મેન લાઈન બેની, એમાં દોઢની એક આમ જાય દોઢ એકની આમ જાય બરાબર. એક જ બમ જાય. ના ના અમે પૂરું કરી દઈએ, પૂરું ન થાય. આ બેને તો ડાયરેક્ટ ઉડી જવા દેવાની. હા સીધે સીધી. એ પછી ન થાય, એ પછી કાલ ઉપર જ થાય. તો રહેવા દો, તો હું અહીં ન રહું. હાલો દલપતભાઈ હું અહીં રહું. આ મને ગમ્યું. બીજું શું કરું? એટલે પણ એમાં જ જો તમે જેને ખબર હોય આ લોકોને પૂછું તો એ લોકો કે મને નથી ખબર. તો હું કોદાળે તીકમ ને એવું લાવું. સોલારો રાખવાનો છે એમાં, એ રીતનો. હા હાલો ટીએલ બોલાવો ભાઈ. ટીએલ બા ટીએલ બને એક વાર એ સોલ્યુશન થયું કામ ક્યો બસ બસ એ તો પછી બે વડ વાંગડા ભેગા થશે. વળ ખાઈશ. હવે એવું કરવું પડે ને. ફીસ જાય મળે ને એ ફીસ ગીરી જાય. હિરોલેક્સ છે. સારું ને એટલે કાપતા નહીં ભાવે, બીજું કઈ નથી પ્રોબ્લેમ. એવું નહીં, પછી તડકા ને થેપી થેપીને બરડ થઈ ગયું. તડકો આવતો તડકો નો તમને લાગે, તડકો જ ગણાય. લાગે આમ તડકો ચાલુ ગરમાટા વાળો ભાગ રહેતો હોય ને તડકો ચાલુ. કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિક માં જૂનું થાય એટલે કડક તો થાય. એ બધી તમને નો